જો તમે ટ્રેક્ટર જેડી લગાવી નાખી છે અને અંદર બધું બોલ્ટ ને બધું ફિટિંગ કરાવવાનું બાકી છે. ફિટિંગ કરવાનું ચાલુ છે. બિલ ચૂકવી નાખ્યું છે બીજી છે. અમારું કામ બોન પેણી વધાવે છે. રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આજે આપણે જવાનું છે ડીસા ભાગ્યોદય એગ્રીકલ્ચરમાંથી મસ્ત મજાની પાટલા પેણી લાવવાની છે આપણા લાલ ઘોડા બદલે. તો બસ હવે એને નીકળવું છે અને પેણીમાં શું શું નવી સિસ્ટમો આવી છે, હાલની નવી પેણી નીકળી છે અને એ ભાગ્યોદય એગ્રીકલ્ચરવાળા શું ઓજાર બનાવે છે એ બધી માહિતી તમને આ વિડીયો મળી જાય. તો બસ બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો, જોઈએ આગળ શું થાય છે. ચલો ડીસા. પહોંચવા જાય છે. જો લગભગ ડીસા જ ગણાયા, ડીસા પહોંચી ગયા છે. અને આ કાકાની સેલરી જૂસવા ઉભા રહ્યા છે. તો કાકો જૂસ બનાવી રહ્યા છે. બસ જૂસની નાખો ત્યાં કરું છે. જો કાકો આવી ગયા છે. તો ફાઇનલી જ્યુસ આવી ગયો છે, તમે જોઈ શકો છો. કેરીનો જ્યુસ છે. તો ભાઈ ફાઇનલી જ્યુસ પી અને અમે રવાના થઈ ગયા છે પાછા. જોઈ શકો છો તમે. ચોકડી જવાનું છે બિલડી રોડ ઉપર ભાગ્યોદય એગ્રીકલ્ચરમાં. જોઈ શકો છો તમે. તો ભાઈ આપણે ફાઇનલી ભાગ્યોદય એગ્રીકલ્ચરમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો આ પેટ્રોલ પંપના બાજુમાં છે. આ બિલડી રોડ છે. આખોલ ચોકડીથી આગળ બિલડી રોડ ને પેટ્રોલ પંપની બાજુમાં ભાગ્યોદય એગ્રીકલ્ચર. આપણે આપણો હાલ ઘોડો અંદર પાર્કિંગ કરી નાખ્યો છે. અને ઘણી બધી પેણીઓ છે, તમે જોઈ શકો છો. એમને પેણીની સિસ્ટમ મસ્ત છે, જોરદાર. જોઈ શકો તમે. આ જો પાટલાવાળી પેણી છે. આ બાજુમાં હાદી પેણી પણ પડી છે. ઘણી બધી પેણીઓ છે અને એમનું મોસ્ટ ફેમસ છે જો આ રહ્યું આ મશીન જે આપણે મલ્ચિંગ માટેનું આવે. અને બીજું ઘણી બધી વસ્તુ પણ બનાવે છે. અને ખાસ કરીને પેણીની શું ખાસિયત છે એ બધી તમે વિડીયોમાં બનાવી રહેજો, તમને બધું સમજાવું. હવે ફાઇનલી આપણે પેણી જો તમે ટ્રેક્ટર જેડી લગાવી નાખી છે અને અંદર બધું બોલ્ટ ને બધું ફિટિંગ કરાવવાનું બાકી છે. ફિટિંગ કરવાનું ચાલુ છે, જોઈ શકો છો તમે. અને પેણીની ખાસિયત શું છે એ હું તમને જણાવું, તો વિડીયોમાં બનાવી રહેજો. હવે ફાઇનલી બિલ ચૂકવી નાખ્યું છે બીજી છે. અને અમારી પેણી પણ જો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. તો હવે આ પેણીની ખાસિયતો શું છે એ હું તમને વિડીયોમાં સમજાવું. જો પહેલાં તો આ બોડી સ્ટીલની બનાવી નાખી છે, બંને પત્રની આખી બોડી સ્ટીલની છે. એટલે આમાં કોઈ જાતનો કોઈ કાટ લાગતો નથી. ગમે તેમ ખાતર ભરો, આમાં મગફળીના દાણા છે બધું ભરો તો કોઈ જાતનો કાટ લાગતો નથી. પછી આ ફ્રેમ જોઈ શકો છો તમે, એ ફ્રેમ બનાવી છે અને ડબલ ચેચીસ છે. એટલે પેણી એકદમ સોટીને હેડે જમીનમાં, કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને મજબૂતાઈ પણ જબરજસ્ત છે. અને બીજી ખાસિયતની વાત કરો તો ભાઈ આ ડાટા તમે જોઈ શકો છો, બધા ફોલ્ડિંગ સિસ્ટમ આલેલા છે. પહેલાં કરતી બધી સિસ્ટમ બદલાયેલી છે. બધા ફોલ્ડિંગ ડાટા છે. એટલે 4 ડાટાવાળી પેણી કરવી હોય તો થાય, 5 ડાટાવાળી પેણી કરવી હોય તો થાય. અને પછી ગમે ત્યારે તમારે મગફળી ખરપવી હોય, હળવી હોય તો આ ડાટા ફોલ્ડિંગ છે એટલે આખા પાછા થઈ જાય અને તમારે મગફળી હળવી હોય તો પણ હળી શકાય. અને ત્રીજી ખાસિયતની વાત કરો તો આપણે પહેલાં રોટર બદલાવવા માટે આ બોલ્ટ ખોલવા પડતા હતા, પણ હવે એવું કરવાની જરૂર નથી. વધે આપણે થોડા આ બુશના વાટા ખોલી દેવાના. વાટા ખોલીને હોમેથી ચાફ્ટિંગ ખુલી જાય એટલે તમારે રોટર પણ તરત બદલાઈ જાય, ઘણો ટાઈમ પણ નથી લાગતો. અને આ ચાફ્ટિંગ પણ સ્ટીલની આવે એટલે કોઈ જાતનો કાટ નથી લાગતો અને રોટર પણ જોમ થતો નથી. ચોથા નંબરની ખાસિયતની વાત કરો તો જૂની પેણીમાં આ રીતનું હમાર્યું આવતું એટલે માટી ઉભરાઈને પાછળ પાળા ઉપર પડતી એટલે ફિનિશિંગ ખરાબ લાગતું હતું. અને હવે નવી સિસ્ટમમાં આપણે નવી પેણીમાં આ રીતનો પાટો બનાવી નાખ્યો છે એટલે ફિનિશિંગ એકદમ જોરદાર આવે. પાંચમા નંબરની ખાસિયતની વાત કરો તો પહેલાં આપણે દોણા અને ખાતર કાઢવા માટે હેરાન થવું પડતું હતું. હવે આ એની જગ્યાએ પતરું આપેલું છે એટલે હવેથી આપણે જે પતરું ખેંચી અને ડાયરેક્ટ તગારી કે કટ્ટું મોડીને તરત ડાયરેક્ટ લેવરાઈ જાય. સારું સ્ટીલ મોડેલ છે. 7 ડાટા અને 8 ડાટા બંને મોડેલ આપણી પાસે આજે સ્ટોકમાં છે. પેટીઓ બી સ્ટીલની આલેલી છે, એના મોણા બી સ્ટીલના આલેલા છે. નીચે ખાતર અને દોણા કાઢવાનું પતરું બી આલેલું છે, બરોબર. બીજા નંબરમાં રોટર તો બદલવાની આપણે જે આગળ તમને વિડીયોમાં જોયું એની સિસ્ટમ છે. ખાલી રોટર બદલવા માટે આટલું એક જ બુશ ખોલવાનું રહેશે. અને મિત્રો આ પેણી સાદી છે. આમાં તમને 8 ડાટા 7 ડાટા બધા પ્રકારના હાજર સ્ટોકમાં તમને પેણી મળી જાય. તમે જોઈ શકો છો સ્ટોક. અને ખેડૂત મિત્રો ખાસ કરીને ભાગ્યોદયનું ખૂબ ફેમસ અને ખૂબ પ્રચલિત એવું આ જે મલ્ચિંગનું મશીન છે એની માહિતી આપણે પ્રભાતભાઈ આપશે આપણને.
આ મલ્ચિંગ મશીનમાં આપણે 3 પેટી આલેલી છે. એક ખાતરની આપેલી છે અને 2 છાણિયા ખાતરની આપેલી. આ આગળની પેટી છે એ આપણે ડીએપી ખાતરની પેટી આપેલી છે. એમાં બંને સાઈડ ડબલા બધા એસએસ ના એટલે સ્ટીલના આપેલા છે, બરોબર. બીજા નંબરમાં સાઈડની પેટીઓ ગેલ્વેનાઇઝની આપેલી છે. આ બંને પેટી સાઈડ વાળી ગેલ્વેનાઇઝની આપેલી છે, બરોબર. અને આ ચકડિયાની અંદર પેપ્સી પાઇપનું બંડલ બી લાગી જશે. બીજા આપણા મલ્ચિંગ મશીનમાં ખાસિયત એ છે કે આપણે બેડની હાઈટ ઓછા વધી કરવા માટે સેટિંગ આપેલું છે. જે આ પ્લેટ આપેલી છે, જેટલી હાઈટથી ઊંચી ઉપાડશો એટલો બેડ હાઈટ વાળો બનશે, જેટલી નીચે ઉતારશો એટલે હાઈટ નીચો બનશે. અને બીજી ખાસિયત એ છે કે આપણે જોઈ શકો તો આ હુપડી આપેલી છે, એટલે જે આપણે પેટીમાંથી સોણિયું ખાતર પડે આખા પાળામાં ફેદાતું પડે. પહેલા આપણે જે જૂના મશીનમાં હતું એ મશીનમાં એક માણસને અહીંયા વચ્ચે ઊભું રહેવું પડતું હતું. એની જગ્યાએ અત્યારે આપણે બધું મશીનનું વર્કિંગ આ સ્પ્રિંગ ઉપર લઈ લીધું છે. એટલે શું કે બધું કોઈ માણસને ઉપર પાછળથી ઊભું રહેવું નહીં પડે. મશીનની અંદર બધા ફાળવા ફોલ્ડિંગ સિસ્ટમમાં આપેલા છે કે જેમ મલ્ચિંગ નાના મોટું હશે તો નાના મોટા નજીક ફાળવા કરવા છે તો બી થઈ જશે અને દૂર કરવા છે તો બી થઈ જશે. બધી ફોલ્ડિંગ સિસ્ટમ આપેલી છે બધી. બીજી ખાસિયતની વાત કરો તો તમે જોઈ શકો તો આ ટાયર પણ ફોલ્ડિંગ સિસ્ટમ આપેલી છે કે આ 2 બોલ્ટ ખોલી અને આ જે મલ્ચિંગ નાનું મોટું હોય તો આ ટાયરની સાઈઝ પણ આગા પાછી થઈ શકે. બધી ફોલ્ડિંગ સિસ્ટમ છે. તો ખેડૂત મિત્રો, ભાગ્યોદય એગ્રીકલ્ચરમાં તમને તમામ પ્રકારના ખેતીને લગતા ઓજારો મળી જાય, જેમ કે પાટલા પેરણી, સાદી પેરણી, પછી મગફળીનું ડીગર છે, મલ્ચિંગ મશીન છે, પછી બટાકાનું ડીગર છે, બટાકાની પેરણી છે, ઘણી બધી વસ્તુ તમને મળી જાય. તો એ લેવા માટે તમારે ભાગ્યોદય એગ્રીકલ્ચરમાં આવવાનું છે અને પ્રભાતભાઈની મુલાકાત કરજો. અને એમનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર મળી જાય. તમારો મોબાઈલ નંબર બોલી દો ને એકવાર. 80,68,631. હા, અને તમારે લેવી હોય તો એટલી જગ્યાએ આવવાનું ભાઈ, ભાગ્યોદય એગ્રીકલ્ચરમાં. ભાગ્યોદય એગ્રીકલ્ચર આખોલ 4 રસ્તા પેલડી હાઈવે. તો ભાઈ અમારી ફેવરેટ પાટલાવાળી મગફળીની પેરણી ભાગ્યોદય એગ્રીકલ્ચરમાંથી અમે લઈને હવે થઈ ગયા છે ઘર બાજુ રવાના. તો ભાઈ ફાઇનલી અમે ઘેર આવી ગયા છે જુઓ. અને આ હારગડીઓ પણ આવી ગયો છે. હારગડીયાના હાલ મૂડું હોય એટલે બોલાતું નહીં. ચમ ભાઈ મારે આવી તો હવે મટ્યું છે ને ભાઈ પેરણી વધારવાનું ચાલુ કરીને હજુ છે. મારું કામ બોન પેરણી વધાવે છે. ભાઈ ફાઇનલી પેરણી વધાઈ ગઈ છે અને મસ્ત મજાની જો કાલ લગભગ પહેરવાની શરૂઆત કરવાની છે અમારા ખેતરમાં જ. અને તમને આ વિડીયો જો લાજો, વિડીયો મસ્ત લાજો અને માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો. ના ગમે તો વિડીયોને ડિસલાઈક કરી નાખજો. અને આપણે મળતા રહ્યો આવા વિડીયોમાં. ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ટાટા બાય બાય.